फ्रेंड्स, આપણે વિડિયો લર્નિંગ ની અંદર હું રાજેશ રાઠોડ તમને બધાને આવકારું છું. ગઈકાલે આપણો પાઠ બીજો કે જે અધૂરો રહ્યો હતો, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેને આપણે આગળ વધારશું. એ પાઠને આગળ વધારીએ તે પહેલાં આપણે પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડની ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ સ્ટ્રેન્થ આવે છે વિવેક, એટલે કે તલીન કરી નાખવું, મંત્રમુગ્ધ કરી નાખવું. ત્યારબાદ સ્પીચ એટલે કે આવડવું, મૂછોને મરડવું. બ્લુમિંગ એટલે કે ખીણતાપૂર્વક. એવિડન્ટ સ્પષ્ટ, દેખીતું. સ્નેપ વાત કરવી. ડિસાઇડ એટલે મતભેદ. સિક્વન્સ એટલે ઘટનાક્રમ. સ્ટબર્ન વઠેલ અથવા જિદ્દી. પોર્ટફોલિયો અવ્યવસ્થિત. પ્રિપોસ્ટરસ એટલે મૂર્ખામી ભર્યું અથવા વાહિયાત. ઇન્ફ્યુઝ પ્રેરણા આપી. જે બીજો વર્ડ છે ઇન્સ્પાયર, ઇન્સ્પાયર એટલે પણ પ્રેરણા આપી. ત્યારબાદ બોક, મૂર્ખામી ભરી રીતે ટાંકવું. ટ્રિગર શરૂ કરી દેવું. એક્સ્ટ્રાવેગન્સ અતિ ખર્ચાળું. ત્યારબાદ સોલ્વન્ટ દેવા ચૂકવવાની સ્થિતિમાં હોવું. ફેટલ જીવલેણ. અને છેલ્લો વર્ડ છે ડેસ્પરેટલી એટલે કે ગંભીરપણે. બાકી લોકો પાઠની અંદર આવતા જુદા જુદા ડિફિકલ્ટ વર્ડની હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પેજ નંબર 2 એનો છેલ્લો હતો. Like many people who work to create humor, Walt took it very seriously. જે લોકો વિનોદ અથવા તો હ્યુમર અથવા રમૂજ સર્જવાનું કામ કરે છે, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટ પણ આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી કાર્ય કરેલું. He would often sit gloomily through the funny cartoon, concentrating on some way improving. સૌથી વધુ અથવા સૌથી વધારે રમૂજ પેદા કરતા કાર્ટૂનની સામે હજુ કઈ રીતે વધારે સુધારો કરી શકાય એ ઈરાદાથી વોલ્ટ ગંભીરતાથી એ કાર્ટૂન સામે બેસી રહેતો. Walt valued the opinions of working with him, but the final judgment was always unquestionably his. Walt હંમેશા એની સાથે કામ કરનાર અન્યોના મતને પણ મહત્વપૂર્ણ ગણતો, પરંતુ નિઃશંકપણે અંતિમ ફેસલો તો તેનો પોતાનો જ રહેતો. Once viewing a new cartoon with avid displeasure, Walt called for comments from a group of people. एक बार દેખીતી નાખુશીથી અથવા તો એ પોતે નારાજ હોવાને કારણે એક નવા કાર્ટૂનને જોયા બાદ અથવા નિહાળ્યા બાદ વોલ્ટે તેના લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો અથવા લોકોને કહ્યું કે આ કાર્ટૂન કેવું લાગે છે, તો મને કહો. One after another, they spoke up, all echoing Walt's criticism. એક પછી એક તે લોકો વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamp. That's a yes word. He snapped up. તેણે સળાપ દઈને અથવા સપાટ રીતે ચોપડાવી દીધું. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ બોલાવી શકું છું. Then he called Bill and asked the colleagues what he thought. ત્યારબાદ એ ચકરનું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટરને ચલાવવાનું કીધું. The man sensed that dissent was in order. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે આ મતભેદ તો ઠીક છે. I think you are all wrong in that. અને તેને કહી દીધું મને એવું લાગે છે કે તમે
બધા ફોટા છે. What just did you stick to your projector? He suggested. વોલ્ટે માત્ર એક મંદ સ્મિત કરીને કહ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વોલ્ટ involved himself in everything. વોલ્ટ બધી બાબતોમાં પોતાની જાતને સાંકળતો. During one story influence on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Mickey Mouse Club ટીવી શોની એક વાર્તા દરમિયાન તથા એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાથમાં નકશો કે ચિત્ર દર્શાવવાની લાકડી લઈને સાયકલની સવારી કઈ રીતે કરવી તેને તે શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરેલું હતું. Now, when you get on your bicycle again, હવે શરૂ કર્યું કે જ્યારે તમે તમારી સાયકલની સવારી કરો છો તો સાયકલ પર સવાર થાઓ છો ત્યારે વોલ્ટ સ્ટોપ એ સમયે વોલ્ટે એને રોકી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ ઇન્સ્ટેડ. એણે કહ્યું તમારી સાયકલને બદલે માત્ર ક્વિક સાયકલ, તમારી સાયકલને બદલે ક્વિક સાયકલ એવો શબ્દ વાપરો. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રાખજો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેમની પાસે પોતાની સાયકલ હોય તો પોતાની માલિકી હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે બાબતમાં માનતો હતો અને એને સાકાર કરવાની તેની દ્રઢ નિશ્ચય પ્રતિષ્ઠિત કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન સેવ્યું હતું. Even Walt's kind of amusement park seemed so prosperous that he wouldn't mention it to anyone. એ ખોટું કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ અથવા ઘડો હતો. અને આ મનોરંજન પાર્કની અંદર કરોડો ડોલર ભૂમિ દેવાનો તેનો ખ્યાલ મૂર્ખામી બન્યો હતો કે જેનો ઉલ્લેખ કોઈની સામે કરી શકાય તેમ ન હતો. તેમ છતાં એણે ગુપચુપ એનું આયોજન કરવાનું હતું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told about the project. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked, "What? How should the Disneyland look?" કોઈએ પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? Pete came the reply, "It should like nothing else on this earth." તરત જ એણે પ્રત્યુત્તર આપ્યું અને કહ્યું કે આ પૃથ્વી પર કશું એના કરતા ચડિયાતું દેખાવું જોઈએ નહીં. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. પૂર્વ ધારણા કરતા અમને પૈસા ઉભા કરવામાં અથવા એકઠા કરવામાં ઘણી મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની આ કલ્પનાના અનુપમ સર્જનને જોવા માટે લાખો લોકો આવ્યા છે. Like a kid with a new toy, the biggest serious toy in the world, Walt used to wander to the park, staring as happily as tourists.
આપી દીધું હોય અને દુનિયાનું સૌથી મોટું શાનદાર રમકડું તે લઈને વોલ્ટ પણ કોઈ પ્રવાસની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કની અંદર ભટાકતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in Disney fortunes. વોલ્ટના ટૂંકાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે તબદીલી આવી હતો. અંધારીને એમાં વધારો થયો. Yet success never changed Walt. તેમ છતાં આ સફળતા વોલ્ટને બદલાવી શકી નહીં. He remained the simplest of men. તે એકદમ સીધો અને સાદો સરળ માણસ જ બની રહ્યો. He attended parties and his idea of a night out was a burger and chili at some little restaurant. તેને મેંગ્લીવર પાર્ટીઝ પસંદ નહોતી. રાત્રે બહાર નીકળવાનો તેનો કોઈ ખ્યાલ માત્ર કોઈ પણ નાનકડી રેસ્ટોરન્ટની અંદર જઈ અને બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. His only extravagance was miniature railroad that ran around the ground of his home. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું હોય તો તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રની આસપાસ નાના કદની રેલરો એટલે કે રેલના પાટા બનાવવાનું હતું. What do you do with all your money? A friend once asked him. એ વખતે મિત્રને પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? What says, I fertilize that field with it. વોલ્ટે કહ્યું અથવા સ્ટુડિયો તરફ આંગળી ચિંતા કહ્યું કે પેલું જે મારું ક્ષેત્ર છે એટલે કે સ્ટુડિયો છે એનું ફળદ્રુપ અથવા ઉપજાઉ બનાવું છું. And it is true that Walt plowed money back into the company almost as fast as it came in. અને આ એ પણ સાચું છે કે જેટલી ઝડપથી પૈસા આવ્યા એટલી ઝડપથી એણે કંપનીમાં પૈસાનું રોકાણ પણ કર્યું. Being someone for the first time since he started the business gave Walt a chance to develop other ideas. જ્યારથી રંગોળીને શરૂ કર્યો હતો ત્યારથી માંડીને પહેલીવાર એ દિવાળી બન્યો હતો જેનાથી વોલ્ટને બીજા વિચારો કરવાની અથવા વિચારવાની અથવા વિકાસ કરવાની તક મળી. This included the development of mineral kind and alpine life very high in Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $million and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇન્ડ એટલે કે સિયેરા પર્વતમાળાની ઉપરની તરફ આલ્પસ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો વિચારવાનો પ્રદેશ તેમજ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને માટે એને લાખો ડોલરનું દાન કર્યું અને એ બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી હોય તો એ એને $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. Basically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. અત્યંત દુઃખદ રીતે આપણી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. મેં એક વોલ્ટને એકવાર આ ખરા ઘાત અથવા જીવલેણ બીમારીના ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો અને કહ્યું હતું કે મને જે રોગ થયો છે મને જે વ્યાધિ થઈ છે એવું કોઈને પણ ન થાય. I visited him in the hospital the night before he died. એ મનોની આવી રાતે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. તેના સમગ્ર જીવન દરમિયાન તે જેટલો ઉત્સાહમાં રહ્યો હતો એક પ્રકારનો ઉત્સાહ કારણ કે એનું મન ભવિષ્યની યોજનાઓનું આયોજન કરતું હોય તેવું દેખાતો હતો. Walt used to say that Disneyland would never be finished and it never will. Walt એવું કહેતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નથી અને એનો કદાપી અંત પણ નહીં આવે. Walt Disneyland influence will never be finished. Yet through his creation
future generation will continue to celebrate what he once described as that precious as there is something in every human being which makes us play with children's toy and laugh at silly things and sing in bathtub and rain. What એવું વિચારતો હું એમ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ હું ક્યારેય નહોતો નહીં આવ્યો અને તેના સર્જનો દ્વારા એણે એ પણ જણાવ્યું હતું અથવા તો વર્ણન કર્યું હતું કે દરેક માનવમાં એક મૂલ્યવાન અચરા અમર કે જેનો અંત જ નથી આવતો તે રહેલું છે જે આપણને બાળકના રમકડા રમવા માટે તેમજ નજીવી બાબતો તરફ હસવામાં તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે અને હંમેશા આગળની પેઢી એનું સ્તુતિગાન અથવા તો એને હંમેશા વખાણતું રહેશે. રોય ડિઝની કે જે વોલ્ટ ડિઝનીનો ભાઈ હતો તેમણે પોતાના ભાઈની આ કથા વર્ણવી હતી. બાળકો અહીંયા આપણો સેકન્ડ પાર્ટ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પૂરો થાય છે. તો ખાસ કરીને આ પાઠની અંદરથી ધોરણ 12 સાયન્સની અંદર અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની ની શોખનો 3 કે 4 માર્ક પૂછાય તો કોઈ અગત્યનો પાઠ છે એ શોખ પર પોતે તૈયાર કરી લેજો પ્લસ પાઠમાં આવેલા સ્પેલિંગની પણ તમે નોંધ કરી લેજો. થેન્ક યુ.